બહુ છે બી બહુ હે બધાને બી વાવી વાવીને મોટા મોટા કરી પૂટાઈ દો. હા એમ બહુ થોડા આપો તમે સારું કહેવાય ફળ નથી આપતા. આ હું તો વાવતી આ બોલવામાં હું લેવું પડે. કોઈ હા. કોઈ પણ એકવાર બીજ જો સક્સેસ થઈ ગયું ને હા. સક્સેસ એટલે કેવી વસ્તુ છે કે અત્યારે કોઈ માણસને સમજણ નથી અને સમજણ એની અંદર આવી ગઈ ને એટલે ચાદર ઓઢે કે ન ઓઢે હા. ચાદર ઓઢે કે ન ઓઢે ઈ બી ની યાત્રા ક્યાં લગીન હોય ખબર છે તમે આવશો તો નવું પાછું એના જેવું બી બનાવવા લગીન નહીં એની કોઈ આ વિશ્વની કોઈ તાકાત રોકી ન હોગે એકવાર ઈ બી બની ગયું હાચા પાયે એટલે ઈ ઉગી અને ઉપર લગીન પહોંચી અને પાછા ઈ બી બનાવ્યા જ રાખે ઈ ઉગે ને એનું કામ એનો ગુણધર્મ ઈ થઈ જાય પણ સમજણ આવી જાવી જોઈએ જો સમજણ ન આવે તો પછી એની અંદર હે ને એકલું બી ઉગી ન હોગે એમાં પ્રકાશની જરૂર પડે પછી ગુરુ મહારાજ રેરે પાણી એની જરૂર પડે બધી જરૂર પડે પણ એ બધી જરૂર નહીં ને પૂરી થઈ જાય જો બીને ઉગવાની અંદર પ્રબળ ઈચ્છા શક્તિ હોય તો બાકી ન થાય જો શું કીધું હે અર્જુન હું સર્વબીજનો પિતા છું એમ પતિ એમનો કીધું પતિ કે તો માલિક થાય પિતા કે તો માલિક નો તો એના જેવો થઈ ગયો હા એનું સ્વરૂપ થઈ ગયું ઈશ્વર અંશ અંશ થઈ ગયું જીવ અવિનાશી ભગવાન અંશીના રૂપમાં છે આપણે અંશના રૂપમાં છે આપણી અંદર અંશી કહેતા પરમાત્માનું વાતાવરણ હોવું જોઈએ એને પહેલે ગરી ગયું છે ઓલું વાતાવરણ કરી દીધું. અને એમાં થાય છે એવું કે પોતાનું જે ધારી લઈને તે બારે મારી ગાડી અત્યારે પડી અને ખોબો પડી જાય ને તો મને દુખીપો થાય પણ બારે કોઈક બાજુવાળા સોનીની ગાડી 50 લાખ રૂપિયાની હોય ને એમાં ખોબો પડી જાય ને તો મને દુખીપો ન થાય શું કરવા ન થાય જ્યાં મારું અંદર કરી ગયું ને ત્યાં મારે ત્યાં મારે મને બાઠા બાઠે પાઠા વાળી કરી નાખે અને જ્યાં ઓલું આ જે આ કહે છે ને સતનામ વાળું હા. ઈ 1 2 3 4 એકવાર આ નહોતી કરી બાપુએ વાત હા કે ઓમ અત્યારે બધા આપણે વાત બહુ સરસ કરી કબીરની બધી પણ કબીરના એક શિષ્ય રહ્યા ને ઈ તરી ગયા આપણે આ ગુરુ નાનક બરાબર એને બોલ્યું એકા દુગા તીગા ચોગા પંજા અને 13 આવ્યા ને 13 અહીંયા ઊભા રહી ગયા 14 નું આવ્યું એને 13 એટલે બધું 13 આખો શીખ ધર્મ એની ઉપર ડિપેન્ડેબલ હે પણ મૂળ ઉદ્દેશ્ય મરી ગયો હે શું કરવા માટે થઈને કારણ કે જો ઈ શીખવાડી દે ને 13 તો ત્યાં આવવાની જરૂર ન રહે જ્યારે આવવાની જરૂર ન રહે ને તો અહીંયા જરીક પર્પસ બદલી જાય અને ગુરુ મહારાજ મુક્ત કરે મને પાણી આપજો ગ્લાસ એક ગુરુ હાલો પાણી પીને ઘર ભેગા થાય બરાબર ને શરીર સાધન છે બાજુ કાલ વાર ઉઠવું પડશે ને શરીર સાધન છે હુઈ જવાય હવે હવારો પાછું જવાય ને હા પછી ઓલા ગોખણીય જ્ઞાન પ્રમાણે થોડું ભોખવું પડશે ને ગુરુભાઈ વર્ધનભાઈ કાલે હરી હરી વર્ધનભાઈ ને આપજો નથી ભલે હાલો સદગુરુ મહારાજ આજે